14 ફેબ્રુઆરી 2019 પુલવામા આતંકી હુમલામાં શહીદ સીઆરપીએફના જવાનોની યાદમાં સમાનતા ફાઉન્ડેશન દ્વારા અમદાવાદ ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। 14 ફેબ્રુઆરી 2019ના રોજ કાશ્મીરના પુલવામા ખાતે આતંકીઓ દ્વારા કરવામાં આવેલા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોની યાદમાં ગુજરાત સહિત દેશભરમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે। જે અંતર્ગત આજરોજ સમાનતા ફાઉન્ડેશન ગુજરાત દ્વારા અમદાવાદના ડફનાળા ખાતે આવેલા શહીદ અમર જ્યોત સ્મારક ખાતે સમાનતા ફાઉન્ડેશન ગુજરાત સંસ્થા દ્વારા શહીદ સીઆરપીએફ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમનું આયોજન કરાયું હતું। ત્યારે અમદાવાદના શાહીબાગ ડફનાળા ખાતે સરદાર પટેલ મ્યુઝિયમ પાસેના શહીદ અમર જ્યોત સ્મારક ખાતે આયોજિત આજના શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં સમાનતા ફાઉન્ડેશનના હોદ્દેદારો, કાર્યકર્તાઓ તેમજ સ્થાનિક લોકો તરફથી કેન્ડલ લાઇટ તથા પુષ્પાંજલિ દ્વારા પુલવામા હુમલામાં શહીદ થયેલા શહીદોને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। તેમજ શહીદો અમર રહો, ભારત માતા કી જય, વંદે માતરમના નારાથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। શહીદ સ્મારક પાસે દેશ માટે બલિદાન આપનાર વીર શહીદો માટે 2 મિનિટનું મૌન પાડીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। પુલવામા શહીદ જવાન જે પેરામિલિટરી સીઆરપીએફના જવાન છે તેમનો આજે શહીદ દિવસ છે, જેના ઉપલક્ષમાં આજે ગુજરાત સમાનતા ફાઉન્ડેશન દ્વારા એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો, જેમાં અમે સંગઠનના વ્યક્તિઓ અહીંયા શ્રદ્ધાંજલિ અર્પણ કરીને આ એક મેસેજ આપવા માગીએ છીએ કે પેરામિલિટરી સંગઠન સીઆરપીએફનું જે કલ્યાણ બળ બનવું જોઈએ। અને બીજું કે અમારા આ ગુજરાત સમાનતા ફાઉન્ડેશનની એક માંગ છે જે આ દુઃખી સમયમાં અમારા દેવના જે પણ કહીએ છીએ કે સહયોગનું બી આયોજન કરવામાં આવે। जय हिंद, जय भारत। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।